મિત્રો, કેનેડાથી શીલાના જય શ્રી કૃષ્ણ, હેપી દિવાળી અને હેપી ન્યૂ યર ઇન એડવાન્સ. સૌ મજામાં હશો. આજે જો મેં રંગોળી બનાવી છે અને રંગોળીમાં બધી મોસ્ટલી નેચરલ વસ્તુ યુઝ કરી છે. એમાં મારા બેકયાર્ડના ગલગોટાની પાંદડી યુઝ કરી છે, મેપલના લીવ્સ યુઝ કર્યા છે અને એક ગ્રીન લીવ્સ યુઝ કર્યા છે. બાકી બધું મટીરિયલ મારી પાસે હતું એનો જસ્ટ મેં ડેકોરેશન માટે યુઝ કર્યો છે. તો આપ જોઈ શકો છો રંગોળીમાં જો આ બધી જ પેટલ છે ગલગોટાની અને એને ફ્લાવરના શેપમાં મેં ગોઠવી છે. વચ્ચે ગણેશજી બેસાડ્યા છે. આ છે મારો પ્રિય ઓરેન્જ કલર ના મેપલ ટ્રીના લીવ્સ ચારે બાજુ, અને જસ્ટ થોડાક ડેકોરેશન માટે મેં આ ગ્રીન લીવ્સ પણ યુઝ કર્યા છે કોન્ટ્રાસ્ટ કલર માટે. રેડ અને ઓરેન્જ કલરના મેપલ ટ્રીના લીવ્સ નીચે છે અને ઉપર આ ગ્રીન લીવ્સ છે. જો આ એવું પણ હું કહી શકીશ કે આ મારા માટે આ ઝીરો કોસ્ટ રંગોળી છે. મેં એક પણ પૈસો ખર્ચ્યો નથી. કાર્ડબોર્ડનો યુઝ કર્યો છે નીચે બોટમ માટે. ઘરમાં ગ્લુ હતો, ગ્લુથી જ આ બધું ચીપકાયું છે અને મૂવેબલ બનાવી છે કે ગમે ત્યાં લઈ જઈ શકો. અને અમારે આ ગુફીભાઈ જો ચોકી કરી રહ્યા છે અને પ્રોટેક્ટ કરી રહ્યા છે રંગોળીને. યસ, આઈ હોપ સૌને આ રંગોળી ગમશે. જય શ્રી કૃષ્ણ અને ઇન એડવાન્સ હેપી ન્યૂ યર. સૌ મિત્રો તબિયત સાચવજો. સી યુ નેક્સ્ટ વિડીયો. બાય.